અમદાવાદના નવા વાડજમાં શ્રીનાથ બસ ડેપોની દિવાલ ધરાશાયી થઈ છે। જવાહરનગરના છાપરા પાસે દિવાલ પડતા એકનું મોત નીપજ્યું। દિવાલ પડવાની ઘટનાથી સ્થાનિકોમાં રોષનો માહોલ। આશરે 70 થી 80 મીટરની કમ્પાઉન્ડ દિવાલ પડી છે। ઘટના સ્થળે જ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। જોકે પોલીસે તપાસ હાથ ધરી છે। સ્થાનિકોમાં અત્યારે રોષનો માહોલ છે। શ્રીનાથ બસ ડેપોની દિવાલ ધરાશાયી થઈ। અમદાવાદના નવા વાડજમાં એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। જો વાત કરવામાં આવે તો એમટીએસનો ડેપો જે છે, ડેપોના પરિસરની આ દિવાલ જે છે એ મંગળવારની વહેલી સવારે જે છે એ ધરાશય થઈ હતી। ધરાશય થતાની સાથે તે પિયુષ ભરવાડ નામનો જે એક યુવક જે છે અહીંયા સૂઈ રહેલો હતો, એની ઉપર આ દિવાલ પડતાની સાથે તેને ઈજાઓ થઈ હતી। ઈજાઓ થયા બાદ આસપાસના લોકો જે છે એને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે। ત્યારે અહીંયાના સ્થાનિક જે છે મહિલા, એની સાથે વાત કરીશું કે આખરે બનાવ શું બન્યો હતો, કઈ રીતે બન્યો હતો એ અંગે। બેન, શું નામ છે તમારું? મારું નામ રમીલાબેન છે। હું અહીંની સ્થાનિક છું, બરાબર। હું અહીં 40 વર્ષથી રહું। હવે એમાં એવું છે કે આ કોડ છે ને, પહેલાં તો એકદમ બિલકુલ 8 કેટલા છે, 10 ફૂટનો કોડ છે। પહેલાં તો 10 ફૂટનો કોડ હોવો જ ના જોઈએ। અહીં 25,000 પબ્લિક રહે છે રોજનો। આવરો પબ્લિકનો રસ્તો કે મેન રસ્તો આરો મેન છે, બબ્બાનગર સર્કલનો મેન રસ્તો બલુનગર નીકળે, એટલે મેન એક તો આ હોવો જ ના જોઈએ। વત્તા આ જ્યારે જર્જરી જ્યારે 2023માં પાછળ ગેડ પડ્યો એમ 3 છોકરા મરી ગયા હતા। 12 વર્ષના 13 વર્ષના 3 દીકરા મરી ગયા। એ બેન બહુ વિધવા બેન હતી ને 3 દીકરા મરી ગયા, ત્યાંથી મને બહુ દુઃખના ઘટના થઈ। મેં 2024માં એન્ડ ઉપર 12મા મહિનાની એક આઈટીઆઈ આલી કે ભાઈ અમારો આ કોડ જર્જરી છે, તો અમારે આ કોડ તમે પાડી નાખો, બરાબર। એવું તમારે બનાવો તો બનાવો, પણ નાની હાઈટ બતાવો, 3 થી 4 ફૂટની હાઈટ બનાવો, કાં તો તમે એને પાડી નાખો। અમારે આ કોડની કોઈ જરૂર નથી। સ્થાનિક રહેશે 5,000 સ્થાનિક અહીં રહેશે। ગોપાલ ચોક પાડવાની આઈટીઆઈ નહીં હાલી, મેં આ કોડ પાડવાની આઈટીઆઈ આલી। વારંવાર એક આઈટીઆઈ આલી, બીજી આઈટીઆઈ આલી। હું વારંવાર બધા લઈને પબ્લિક લઈને જઈ, હું ચારડા પર બેઠેલી, મારી જોડે તમામ મીડિયા છે, હું મીડિયા લઈને જઈ હતી, બધું મારી જોડે પુરાવો છે, મારી આઈટીઆઈનો મારી જોડે પુરાવો। તો એ લોકોએ કોઈ કોર્પોરેશને સાંભળ્યું નહીં। જીતુ ભગતના ઓફિસે હું 2 વખત જઈ આવી। જીતુ ભગત જે એના સ્થાનિક છે, ધારાસભ્યો ચૂંટીને આવેલા છે, વિજયભાઈ પંચાલ છે, એના કોર્પોરેટર ચૂંટીને આવેલા, વિજયભાઈ પંચાલ જોડે જઈશું। કોઈ જોવે, કોઈ કંઈ સાંભળ્યું નહીં। આજે આ 30 વર્ષનો એકનો એક દીકરો ગુમાયો, પિયુષ ભરવાડ એનું નામ છે, બરાબર। એના એકનો 2 દીકરા પહેલાં મરી ગયા, અત્યારે આ દીકરો મરી ગયો, એકનો એક દીકરો, એને 7 વર્ષની બેબી છે। બહુ મને દુઃખ ઘટના થઈ છે, બરાબર। એને એક મારે ન્યાય અપાવવા માટે થઈને હું એક બસ આ લડત લડી રહીશ। તો જે પ્રમાણે એમટીએસના જે ડેપો છે, પરિસરનો કોડ જે છે ધરાશય થયો, જેમાં એક યુવકનું મૃત્યુ થયું છે। સ્થાનિક લોકોની માત્ર એટલી જ માંગ છે, આ પહેલાં પણ આ ફરિયાદ કરી હતી, પણ કોઈ પણ પ્રકારના પગલાં કે કોઈ ધ્યાને નથી લેવાયું, જેના કારણે આખી આ બનાવ બન્યો હોવાનો આક્ષેપ જે છે અહીંયાથી આખો ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન મુકેશ સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।